સચિન પોલીસ મથકની હદમાં છરી મારી લૂંટ કરી ભાગી છૂટેલા બાળકિશોર સહિત 3 લૂંટારુઓને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતના સચિન વિસ્તારમાં બ્રિજરાજ મદેસિયા અને હોઝીવાલા રોડ પર મોપેડ પર આવેલા 3 ઈસમોએ છરી મારી લૂંટી લીધો હોય, જે અંગે સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાયા હતી અને લૂંટ કરી ભાગી છૂટેલા બાળકિશોર તથા કલ્પેશ ફૂલચંદ પાટીલ અને રૂપેશ સાલીગ્રામ ઉર્ફે સિલિક મરાઠેને ઝડપી પાડી તેઓ પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ કબજે લઈ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 19/4/2026 રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક લૂંટનો ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદી શ્રી તારીખ 19/4/2026 રોજ લગભગ રાત્રિના 7:30 વાગે મજૂરી કામ કરી અને એના ઘર તરફ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। એમાં અજાણ્યા 3 આરોપીઓએ એક 2-વ્હીલરમાં આવી અને એમને ધાકધમકી આપી, એમને છરી બતાવી અને એમની પાસેથી 2500 રૂપિયાની લૂંટ કરી અને 3 આરોપીઓ પૈકી એક આરોપી પાસે એની પાસે હથિયાર હતું, હથિયાર એટલે ચપ્પુ હતું। એ ચપ્પાના મદદથી એમણે ફરિયાદી જે છે ભોગ બનનાર એના પગના ભાગે ઈજા પણ પહોંચાડેલી હતી। આ ગુનો જે તે વખતે દાખલ થયો અનડિટેક હતો। સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ફિલ્ડમાં એમના જે સોર્સ હતા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને આધારે સ્પેસિફિક બાતમી મેળવી અને બાતમી આધારે આ ગુનામાં જે 3 સંડોવાયેલા ઈસમોને લઈ આવેલા હતા અને 3 સંડોવાયેલ ઈસમોની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનાની કબૂલાત કરેલી છે। આ 3 ઈસમો પૈકી 2 ઈસમો મેજર છે અને એક ત્રીજો ઈસમ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આ 3 ઈસમો પૈકી જે 2 આરોપી જે છે જે મેજર છે એમાંથી એક આરોપી જે છે એનું નામ છે કલ્પેશ ફૂલચંદ પાટીલ। એ રહેવાસી છે, ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે અને બીજા આરોપીનું નામ છે રૂપેશ સાલીગ્રામ ઉર્ફે સિલિક મરાઠે। એ પણ ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે। આ બંને આરોપીઓ સિવાય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પણ આમાં સંડોવણી જણાઈ આવેલ છે। તપાસના કામે જે હથિયાર, જે વેપન વપરાયેલું હતું ચપ્પુ, એ રિકવર કરવામાં આવેલું છે અને 3 ઈસમો પૈકી જે 2 મેજર આરોપી જે છે એમની ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી છે।